નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં 2021ની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને આજીવનની સખત કેદની સજા ફટકારી હતી। વડોદરા જિલ્લા વાઘોડિયા તાલુકાની શાંતિનગર ગામના આરોપી વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે 11/11/2021ના દિવસે ગામની 12 વર્ષની સગીરા તુવેરની દાળ લેવા ગયેલ બાળાને પોતાના ઘરમાં ખેંચી જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા વાઘોડિયા તાલુકાના શાંતિનગરના આરોપી સુરેશભાઈ વાસ્તાભાઈ રાઠોડિયાને સ્પેશિયલ પોસ્કો કોર્ટ જજ શ્રી A.J. ઠક્કર સાહેબે સરકારી વકીલ C.G. પટેલની રજૂઆત સાંભળી આરોપીને કસૂરવાર ઠરાવીને આજીવન સખત કેદની તેમજ ₹50,000 દંડની સજાનો હુકમ કર્યો હતો અને વિક્ટિમ કોર્પોરેશન એક્ટ હેઠળ પીડિતાને ₹10,50,000ની સહાય ચૂકવવા લીગલ સર્વિસ ઓથોરિટીએ ભલામણ કરાઈ। વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 11/11/21ના રોજ એક 12 વર્ષની સગીર બાળા ગામમાં તુવરની દાળ લેવા દુકાને જઈને પરત ઘરે જતી હતી। તે દરમિયાન ગામના જ આરોપીએ તેને બળજબરીપૂર્વક પોતાના ઘરમાં ખેંચી જઈને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરેલું તે ઘટનાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 2109/2021થી નોંધાયેલી। તે ફરિયાદ લગત પોક્સો કોર્ટ સાવલી ખાતે પોક્સો કેસ નંબર 1/2022થી કેસ ચાલી જતા આરોપી સુરેશભાઈ વસ્તાભાઈ રાઠોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી J. ઠક્કર સાહેબ શ્રીએ આજીવન કેદની સખત સજા ફરમાવેલ છે, તેમજ ₹50,000નો દંડ ફટકારેલ છે, તેમજ પોક્સો એક્ટના કાયદા હેઠળ પણ આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કરેલ છે। આ કેસમાં ભોગ બનનાર પીડિતાને ₹10.5 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરેલ છે। જો આરોપી ફટકારેલ દંડ રૂપની રકમ ₹50,000 નામદાર કોર્ટમાં જમા ન કરાવે તો 1 વર્ષની વધુ સજા ભોગવવાનો પણ હુકમ કરેલ છે। આવા લેટેસ્ટ સમાચાર જોવા માટે હમણાં જ અમારી જનઅર્પણ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો।